સવારમાં વહેલા તો નહોત નીકળી હતા, 7:15 થઈ ગયા હતા નીકળાય ને. અને અત્યારે હવે ક્યાં પહોંચ્યા મમ્મી? ઉમરાળા પહોંચ્યા છે. આ શું કહેવાય, બ્રેકફાસ્ટ કરવા માટે ફાફડા. પપ્પા કે હાલો ખાઈ એમ. મારી વેદાય ઉઠી જ ગઈ હતી સવાર સાથે, 7 વાગે ઉઠાડી હતી. હા, લાઈવ પાડતા લાગે છે. સિદ્ધાર્થ જોઈને પાણી આવશે મોટું. મારે થઈ રહે આવડે એમથી. મારે અડધી જોઈએ. આવું નાની એમથી ગ્લાસડી કઢી આવી ગઈ છે. ફાફડા બને છે તૈયાર. પપ્પા મેં ફાફડાનો વિડીયો ઉતાર્યો છે ને, સિદ્ધાર્થ વિડીયો જોહે ને એટલે જોજો અને પાણી આવશે ફોન કરશે. પછી જોબ ચાલુ હોય ને સોવે પછી. હા, ચાય ગરમ. હા હો. વેદુ ને એમ કે હું નાની હતી ત્યારે અહીં બીજે લઈ ગયા. મારે મોટી થઈ મારે પાછું જવું છે અહીંયા પાપડા ખાવા. કેટલા મસ્ત. એટલા તો બહુ. કેટલા પૈસો તો. ચાલો હવે ફાફડા મંગાવ્યા છે. મસ્ત છે. આ તે બોલો મસ્ત હતું એકદમ. વેફર ખાઈશ બેન. આમ કરો તો મમ્મી. એ દીકો બહુ ભાવી ગઈ લાગે વેફર હો. પણ મારી દીકાને જો ને, જો 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 એટલી બધી ભાવી ગઈ વેફર. શું ખાય છે? વેફર ખાઈશ મારી દીકો. કેવો ખાય સમજો ખરા. પહેલી વાર આવી રીતના ખાય છે કોઈ વસ્તુ જાતે. વાહનમાં બ્લેક કલર નો લેવાય. તપે તે નામ શું કહેવાય. હલો ગેલોપ્સ પહોંચી ગયા છે. રાઈટ 3 કલાકે પહોંચ્યા. મમ્મીને અહીંયા બ્રેકફાસ્ટ કરવાનો અમે તો કરી લીધો હતો. પૌવાલ એને ખાવા હતા ને તો કીધું હવે અહીં ઉતરીને જમી લઈ મમ્મી. આ બાજુ પાણીપુરી ને એવું છે, જ્યુસ ને પાણીપુરી. આ સાઈડ વેદવાને છે ને બધું જોવાની એવી મજા આવે ને. સુવાનો ટાઈમ થયો તો પણ સુવું નહોતું એને. ગાડીમાં ઊભી ઊભી જોતી આવે ને બેસવું નહીં હોય પાછું. ઊભી ઊભી હવે અહીંયા જો નોકરું જોયા જ કરશે ચારે બાજુ. હા, બધું જોયા જ કરશે. લંચ બ્રેક લીધો છે. ઉગી ગયા છે અહીંયા. ખબર નહીં ક્યાં છે પણ આવી કંઈક જગ્યા છે. બોરસદ. ઓકે, બોરસદ પહોંચી ગયા છું. બેન સુતા હતા તે મારા પપ્પાને જ ખાવાનું હતું. મમ્મી કેવું ગાડીમાં એને હિંચકા સૂતી છે ને તે હિંચકા મેકવાના. ત્યાં તું જેવી બહાર નીકળી ને એવી રોવાનું ચાલુ કરી. ખબર પડી ગઈ ત્યાં હલવાનું. તમે શું જમશો વેદાબેન? વેદાબેન શીરો. શીરો ખાવામાં ભીમ પડશે હો મમ્મી એને. જો આ નવો દિલ્હી મુંબઈ હાઈવે બન્યો ને એ છે વરદાર છે હો. પણ બહાર આવી જાય ને એવું ફીલ થાય. વેદા નાનીનું પોરાણું હાથમાં લઈને ડાન્સ કરે છે. હલવાઈ હસવાઈ ગયા છે હારા. અહીંયા પોગવા આવ્યા. જો ડાન્સ કરે. વેદ આવી ગઈ સુરત ને એનો ફ્રેન્ડ આવ્યા છે રમાડવા બધા. આ છે ધોની, આ અમારા ભાઈ કઉભાઈ, જીયા બેન, જીયા દીદી, ધોની દીદી, કાઉભાઈ હે ને. બોટલ ભરીને ચાલવાની ટ્રાય કરે છે.
ક્યાં જવું છે તારે? એવું ન કરાય. ટ્રાય કરે છે દીકો ક્રોલ ગોઠણ પર ચાલવાની ટ્રાય કરે છે. કમ ઓન, યસ યુ કેન ડુ ઇટ. લે ફોન ચાલુ થાય લાડી પડી. ટ્રાય કરે છે. ગોઠણ પર ચાલુ જ કરે. હા દીકો, હા બસ વેરી ગુડ. રાધે 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 હું ઠાકી જાય પણ ડાન્સ કેટલો ડાન્સ કરે. શ્યામ સેની આવી બિરન કે રાધે 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 શ્યામ સેની રાધે વાચે ફ્રેન્ડ્સ આવ્યા છે વેદાના રમાડવા માટે. આવડે ભાઈ તો જો પાછો હેત બહુ ઉભરાઈ જાય ભાઈને. કાઉ ભાઈ આમ સામું જો છો બહુ હેત ઉભરાઈ જાય. તાર મમ્મીએ તને હેરસ્ટાઈલ મસ્તી ની લઈ દીધી છો જીયા. પેદા હતી વાળ નથી હા ગમવા જવાનું હે ધોની. એની બધી ખબર હોય, ધોનીની બધી ખબર હોય. કા જીયા ને મોટા થઈ ગયા બધાને પછી થોડા વાળા લઈ લઈને એક પિન લઈ તો ઘડી જીયા એક પિન નથી કાઢવી, રેવા દો વિખાઈ જાહે એનું ઓલું. મર વેદા આજે અચાનક શરદી, તાવ ને માથું બધું એકારે ચાલુ થઈ ગયું છે દુખવાનું. અને આખું બોડી પેઇન છે, દાંત દુખે છે. અને મેડિસિન લીધી પણ કંઈ ફરક નથી પડ્યો હજી. તો પાછી મારી બેન ડૉક્ટર છે તેને ફોન કર્યો ને તે કે પેરાસિટામોલ લઈ લે એનાથી ફરક પડી જાય. ને વેદાને તે છીંક આવવા માંડી છે એટલે એને મેડિસિન ચાલુ કરવાની કીધી છે. એને કાંઈ ન થાય ને તો સારું. રક્ષાબંધનનો તહેવાર છે આવે છે ને કંઈક થશે ને તો તહેવારમાં વિચારી એન્જોય નહીં કરીએ કે આપણું તો ઠીક આપણે ગમે એમ હેન્ડલ કરી લઈએ પણ એને સરખું ન હોય ને તો મજા ન આવે. નેક્સ્ટ ડે થઈ ગયો છે અને હેલ્થ અપડેટમાં એવું કે કાલ રાતે બહુ જ તાવ આવતો હતો અને માથું એટલું ફાટતું હતું. દવા કાંઈ અસર નહોતી કરતી એટલે પછી છેલ્લે મેં પોતા મૂક્યા ને ચૂંદડી પડી હતી તો એનાથી પોતા મૂક્યા ને મેં ત્યારે મને થોડીક રાહત થઈ. અને એક બાજુ વેદાબેન નખરા પાટા માર્યા કરે એટલે ઊંઘ નહોતી આવતી. કાલ રાત થોડીક ડિફિકલ્ટ હતી પણ અત્યારે થોડુંક બેટર ફીલ થાય છે. આ દવા પીને થોડુંક બોડીની અંદર કંઈક કેમિકલ ફીલ થતું હોય ને એવું એવું મતલબ આમ ગમતું નથી. મોઢામાં નકરો અલગ સ્વાદ ને એવું બધું. એટલે ચોક કે હજી એક દિવસ છે તો બધું બરાબર થઈ જાય. કેમ કે પછી છોકરાઓ ભેગા થશે તો આઈ ડોન્ટ વોન્ટ કે એ લોકોને તે ચેપ લાગે ખોટો. અને વેદાને હજી સુધી વાંધો ન થાય એને મારાથી દૂર જ રાખવી હોય પણ એ છે ને રહેતી નથી કોઈની પાસે. એટલે કાલ રાત્રે તે મમ્મી લઈ ગયા હતા બહાર ઘોડીઓ લઈને પણ એ સૂતી જ નહીં. ઘડીકમાં પછી અંદર લાવવી પડી એને તો પછી મારા બાજુમાં નાખીને ત્યારે સૂતી. એટલે એને થોડુંક એ છે કે મમ્મી જોઈએ, બસ મમ્મી જ જોઈએ બીજું કોઈ નહીં. રોટલા ઘડે છે ને મમ્મી તો એને જોવું હોય મજા આવે. ટીપતા હોય ને રોટલા એટલે શું ખાવ છો વેદાબેન? શ્રમ્યું રોટલા બહુ આવ મસાલા વાળું તો બહુ ટેસ્ટી લાગે. કા એ પહેલે તો નીકળી જાય.